टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। દર્શક મિત્રો, આજે આપને એક મહત્વપૂર્ણ માહિતી અમે બતાવવા જઈ રહ્યા છીએ। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઘોર બેદરકારીનો વધુ એક જીવતો જાગતો પુરાવો આજે આપને ન્યૂઝ કેપિટલ ગુજરાત પર અમે બતાવવા જઈ રહ્યા છીએ। એએમસીની સૌથી મોટી બેદરકારીનો પર્દાફાશ ન્યૂઝ કેપિટલ પર આજે નિહાળો। એએમસીના પાપે પાલડીની NHL હોસ્ટેલ હવે ખંડેર બની ચૂકી છે। કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલી હોસ્ટેલ માત્ર અને માત્ર નિર્માણના 12 વર્ષ બાદ જર્જરિત બની ચૂકી છે। બિલકુલ, નિર્મળ ગુજરાત યોજના અંતર્ગત 2007માં હોસ્ટેલ બનાવવામાં આવી હતી। જો કે વર્ષ 2019માં NHL બોયઝ હોસ્ટેલને બંધ કરી દેવામાં આવી છે। NHL હોસ્ટેલની અંદરથી ન્યૂઝ કેપિટલે રિયાલિટી ચેક કર્યું હતું અને ન્યૂઝ કેપિટલના કેમેરામાં કેદ થયા એએમસીના અંધેર વહીવટના પુરાવા। અનેક પુરાવા રિયાલિટી ચેક દરમિયાન મળ્યા હતા અને જ્યારે આનો મુદ્દો સામે આવ્યો હતો ત્યારબાદ ન્યૂઝ કેપિટલ એક જવાબદાર મીડિયા હાઉસ તરીકે ત્યાં પહોંચ્યું અને સમગ્ર માહિતી જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો, રિયાલિટી ચેક કરવામાં આવ્યું અને તેની અંદર બેદરકારીના જે પુરાવા છે તે પણ મળી આવ્યા છે। સ્પષ્ટ વાત એ છે, અમારી આ એક્સક્લુઝિવ ખબર તમે નિહાળી રહ્યા છો અને આ એક્સક્લુઝિવ ખબરમાં આપણને સમજવા મળી રહ્યું છે કે કરોડો રૂપિયાના ખર્ચે જે પ્રજા પૈસા ચૂકવે છે, ટેક્સ ચૂકવે છે, તે ટેક્સના પૈસા કઈ રીતે બરબાદ થાય છે, આજે ન્યૂઝ કેપિટલ પર આપને દર્શક મિત્રો અમે તે બતાવવા જઈ રહ્યા છીએ। આજે સમગ્ર બિલ્ડિંગ તમે જુઓ છો તે નિર્મળ ગુજરાતના બેનર હેઠળ બનાવવામાં આવી હતી। વર્ષ 2019માં જર્જરિત થઈ જવાને કારણે નવી નક્કોર આ હોસ્ટેલ જે NHL હોસ્ટેલ હતી તેને બંધ કરી દેવામાં આવી। હવે આ NHL હોસ્ટેલને લઈને હાલમાં જ વિવાદ વકર્યો, જેથી ન્યૂઝ કેપિટલ ગુજરાત પહોંચ્યું NHL હોસ્ટેલ પર। અહીં સ્થળ પર તપાસ કરી અને સમજવાની કોશિશ કરી કે જે વિવાદ વકર્યો છે શું હકીકત છે, શું અસલી પરિસ્થિતિ છે। અને આપણા કેમેરામાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે જર્જરિત કક્ષાની આ હોસ્ટેલ ખંડેર બની ચૂકી છે। અમદાવાદના પાલડી વિસ્તારમાં આપણે હાલમાં આવી ચૂક્યા છીએ। તમે જોઈ શકો છો મારી પાછળ જે આ બિલ્ડિંગ છે, આ બિલ્ડિંગ કેટલા વર્ષોથી બંધ પડી છે। હાલમાં જે ન્યૂઝ કેપિટલની ટીમ છે અહીંયા આવી છે રિયાલિટી ચેક કરવા માટે, ગ્રાઉન્ડ રિપોર્ટ જોવા માટે કે કઈ રીતનો સમગ્ર હાલમાં જે બિલ્ડિંગ છે કઈ રીતે આ બિલ્ડિંગમાં અંદર કોઈ ઉપયોગ થાય છે કે નહીં, આટલા વર્ષોથી બંધ પડી છે તો આ બિલ્ડિંગનું કોઈ દેખરેખ કરવા આવે છે કે નહીં, ક્યાં સુધી આને બંધ રાખવાની છે તે આપણે જઈએ, પ્રયત્ન કરીએ। કારણ કે બહાર જે હાલમાં દરવાજો છે તેના ઉપર તો અત્યારે લોક મારેલો છે, પરંતુ પ્રયત્ન કરશું કે આજુબાજુ જો કોઈ એવો રસ્તો મળી જાય જેના થકી આપણે અંદર જઈ શકીએ અને અંદરનું ગ્રાઉન્ડ રિયાલિટી ચેક કરી શકીએ। અહીંયા હાલમાં આપણને એક રસ્તો દેખાઈ રહ્યો છે, ત્યાં જવાનું આપણે કોશિશ કરીશું, ત્યાંથી કદાચ અંદર જઈ શકાય છે તેવું આપણે માનીએ। હાલમાં એક રસ્તો છે, આ એક દરવાજો હાલમાં દેખાઈ રહ્યો છે અને અંદર ખૂબ જ ખરાબ હાલતમાં અહીંયા પીપી કિટ પડી છે। મારા કેમેરામેનને, મારા સહયોગી વિરલભાઈને કહીશ કે તે અંદરના વિઝ્યુઅલ બતાડે, તેમને પણ હું મદદ કરીશ અંદર આવવા માટે, જેના થકી તે અંદર આવી શકે। હાલમાં કેમેરામેન હવે અંદર આવવાનો પ્રયત્ન કરશે। જે પ્રમાણે તમે જોઈ શકો છો હાલમાં કઈ રીતે અહીંયા હાલમાં અંદર અમે આવી પહોંચ્યા છીએ। તો આ જ એ બિલ્ડિંગ છે કે જે બિલ્ડિંગ જે હોસ્ટેલ માટે બનાવવામાં આવી હતી અને કરોડોના ખર્ચે આનું બાંધકામ થયું હતું, આનું બિલ્ડઅપ કરવામાં આવ્યું હતું, પરંતુ હવે તો જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યું છે અને 12 વર્ષ બાદ તે બંધ હાલતમાં। જો કે અંદર અમે જ્યારે રિયાલિટી ચેક કર્યું, અમારા સંવાદદાતા, અમારા રિપોર્ટર જ્યારે ત્યાં પહોંચ્યા હતા અને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો ત્યારે અનેક એવા ચોંકાવનારા ખુલાસા થયા છે। બેદરકારી એએમસીની સૌથી મોટી સામે આવી છે અને એએમસીના પાપે પાલડીની NHL હોસ્ટેલ કે જે હવે ખંડેર બની ચૂકી છે।
એક અલગ જ રસ્તો કાઢીને અમે અંદર જેમ તેમ આવી પહોંચ્યા છીએ અને હવે જાણવાની કોશિશ કરશું કે કઈ રીતના બિલ્ડિંગનું કોણે લોકાર્પણ કર્યું હતું અને ક્યારે આ બિલ્ડિંગનું લોકાર્પણ થયું હતું. હાલમાં તમે જોઈ શકો છો અહીંયા લોકાર્પણ વિધિ જે લખ્યું છે અશોકભાઈ ભટ્ટ, જે તે સમયના જે મંત્રીશ્રી હતા આરોગ્ય અને પરિવાર કલ્યાણના. જે બિલ્ડિંગ છે અમદાવાદ એટલે એએમસીની જે નાથીબા હરગોવનદાસ લક્ષ્મીચંદ જે મ્યુનિસિપલ મેડિકલ કોલેજ છે તેના વિદ્યાર્થીઓ માટે આ મેડિકલ જે બોયઝ હોસ્ટેલ છે તે બાંધવામાં આવી હતી. અને વાત કરીએ જે પ્રમાણે અહીંયા લખ્યું છે કે આની જે લોકાર્પણ છે તે 26/9/2007 બુધવારના રોજ થયું હતું. એટલે નહીં તો આજથી એવું કહી શકીએ આપણે કે 17 વર્ષ પહેલાં આનું લોકાર્પણ થયું છે. 17 વર્ષ 18 વર્ષ. અને ત્યારના મુખ્ય મહેમાનમાં તમે જોઈ શકો છો કે અમિત શાહ છે તે માનનીય મેયરશ્રી ત્યારના હતા. એટલે ઘણા વર્ષોથી આ બિલ્ડિંગ છે તે બંધ પડી છે અને ખૂબ જ ખરાબ હાલતમાં અત્યારે જોવા મળી રહી છે. જે પ્રમાણે તમે જોઈ શકો છો ચારેય બાજુ અત્યારે ખૂબ જ ખરાબ હાલતમાં, કોઈ પણ જાતની સ્વચ્છતા નથી અને બધી વસ્તુ એમને એમ